નમસ્કાર, દૂરદર્શન મીડિયા ન્યૂઝ સાથે હું છું હેમાંગીની પાટીલ। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। ઉત્તર ભારતમાં શીતલહેરનો કહેર યથાવત। પહાડી અને મેદાની વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ। હિમાચલ અને ઉત્તરાખંડમાં છવાઈ બરફની ચાદર। ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનની ચેતવણી। ડિસેમ્બર માસના અંતે રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ। અનેક જિલ્લાઓમાં ગગડ્યો તાપમાનનો પારો। સૌથી ઓછું નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન। ડીસામાં 11.8, ભુજમાં 12 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 13.7 અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન। પંજાબમાં ખેડૂતોના બંને પગલે જનજીવન અસ્તવ્યસ્ત। બંધની હરિયાણામાં પણ વર્તાઈ અસર। 100થી વધુ ટ્રેનો કરાઈ બંધ। ગુરુદાસપુરમાં જમ્મુ અમૃતસર રાષ્ટ્રીય રાજમાર્ગ પર લાગ્યો જામ। બસ રેલવે સેવા ઠપ થતા લોકો પરેશાન। ઇસરોના સ્પેડેક્સ મિશનનું આજે લોન્ચિંગ। ભારત સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રે એલિટ દેશોના ક્લબમાં થશે સામેલ। અંતરિક્ષમાં ડોકિંગ પરીક્ષણ કરનારો ચોથો દેશ બનશે ભારત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે। વલસાડના શ્રી ધરમપુર તીર્થમાં શ્રીમદ રામચંદ્ર આશ્રમના વાર્ષિક સમારંભમાં રહ્યા ઉપસ્થિત। રાજસભા ગૃહમાં મહામસ્તક સમારંભમાં લેશે ભાગ। નવા વર્ષથી સુરત ટ્રાફિક પોલીસ બનશે વધુ કડક। જાહેર રસ્તા પર થૂંકનાર વિરુદ્ધ કરાશે કડક કાર્યવાહી। સીસીટીવીને આધારે ફરિયાદ કરાશે દાખલ। હેલ્મેટના નિયમનું પણ કરાશે ચુસ્ત પાલન। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય। મહાકુંભ મેળામાં જવા માટે ગુજરાતીઓ માટે શરૂ કરાઈ 6 સ્પેશિયલ ટ્રેન। પશ્ચિમ રેલવે દ્વારા 6 વન વે સ્પેશિયલ ટ્રેનો કરાઈ શરૂ। ઉધના, વલસાડ, ભાવનગર, સાબરમતી સ્ટેશનથી પ્રયાગરાજ માટે મુકાઈ સ્પેશિયલ ટ્રેનો। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ। સેન્સેક્સ અને નિફ્ટીનો રેડ ઝોનમાં કારોબાર। ઓટો સેક્ટરના શેર તૂટ્યા। બેન્કિંગ શેરમાં દેખાઈ તેજી। સોના ચાંદીમાં ફ્લેટ કારોબાર। અને મેલબર્ન ટેસ્ટમાં ભારતની હાર। ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવ્યું। 5 મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ। સમાચાર વિસ્તારથી જોઈએ। દેશના ઉત્તર ભાગમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત થઈ રહેલી બરફવર્ષા તેમજ માવઠાને કારણે પહાડી વિસ્તારથી માંડીને મેદાની વિસ્તારમાં આકરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। તેમજ ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં હાડ ધ્રુજવતી ઠંડી પડી રહી છે। સાથે સાથે ધુમ્મસને કારણે પણ લોકોની મુશ્કેલીઓ વધી છે। હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન 3થી 5 ડિગ્રી ઘટવાનું એલર્ટ આપ્યું છે। તેમજ આગામી 2 દિવસ સુધી પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની પણ આગાહી કરવામાં આવી છે। તો આગામી 5 દિવસ ઉત્તર પ્રદેશના ન્યૂનતમ તાપમાન 4 ડિગ્રી સુધી ગગડવાની આગાહી છે। રાજસ્થાનમાં પણ શીતલહેર માટેની આગાહી કરવામાં આવી છે। ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનની આગાહી કરવામાં આવી છે અને હિમસ્ખલન માટેનું ઓરેન્જ એલર્ટ આપીને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે। હાડ ધ્રુજવતી અને આકરી ઠંડીમાં લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે, ત્યારે જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારતીય સૈનિકો બરફના થર વચ્ચે ફૂટ પેટ્રોલિંગ કરીને દેશની સરહદની સુરક્ષા કરી રહ્યા છે। बहुत ज़्यादा ठंड है। आई थिंक अराउंड -2 या -3 डिग्रीज सेल्सियस हमारा टेम्परेचर हो रहा है अब। बहुत सुंदर लग रहा है। ऑल्दो हम लोग दिल्ली से आए ऑल द वे, तो हमारे लिए काफ़ी रेयर है। स्नोई एरियाज इज़ अ साइट फॉर अस। एंड ऐसा लग रहा है कि किसी स्कैंडिनेवियन कंट्री आ गए हैं, लाइक फिनलैंड और नॉर्वे। एंड आई रियली लव द साइट, आई लव इट।
मेरा एक फर्स्ट टाइम नहीं है, मैं यहाँ पे 5-6 टाइम आ चुकी है। एवरी ईयर आई कम हियर एंड आई थिंक यहाँ की जो वाइब है ना, दैट रिफ्लेक्ट्स समथिंग डिफरेंट। एंड वही हर बार यहाँ के लोग, यहाँ की जो मतलब सुंदरता है वो बाकी कंट्री से ज़्यादा अच्छी है कि हम बाहर इंटरनेशनल ट्रैवल ना करके अपने इंडिया में ही ट्रैवल करते हैं एंड दैट डिफरेंशिएट्स अ लॉट। 200 से ज्यादा सड़कें अभी भी बाधित है, हालांकि पिछले कल 250 के करीब सड़कें जो है वो बहाल कर दी गई थी। रोहतांग टनल में जो है 4x4 के जो वाहन हैं उनको लिए आवाजाही जो है वो सुचारू कर दी गई है। हालांकि जो दूसरे वाहन हैं उनको फिलहाल जो है जाने की अनुमति नहीं है। इसके अलावा 118 ट्रांसफार्मर बाधित है और जो प्रशासन है, खासकर पीडब्ल्यूडी विभाग जो है उसकी तरफ से 268 मशीनरी, बात डोजर की हो या फिर जो स्नो ब्लोअर्स है, 2 स्नो ब्लोअर्स जो है हिमाचल के चंबा और शिमला के ऊपरी इलाकों में तैनात किए गए हैं और 268 मशीनरी जो है वो लोक निर्माण विभाग की तरफ से पूरे हिमाचल प्रदेश में डिप्लॉय की गई है। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. તેઓ વલસાડના ધરમપુરમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમના વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. અમિત શાહ ધરમપુર તીર્થ સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમના વાર્ષિક સમારોહમાં હાજરી આપી છે અને તેઓ રાજ્યસભામાં મહામસ્તક અભિષેક સમારોહમાં પણ ભાગ લેશે. તો પંજાબમાં ખેડૂતોએ બંધનું એલાન જાહેર કર્યું છે. તેને કારણે 107 ટ્રેન રદ કરવામાં આવી છે. લોકો હેરાન ન થાય તે માટે પોલીસે વાહનો માટે નવા રૂટની સૂચનાઓ આપી છે. તેમજ બંધ દરમિયાન ઇમરજન્સી સેવા નહીં ખોરવાય તેમ પણ જણાવાયું છે. બંધ દરમિયાન દુકાનો બંધ રહી છે. જોકે વેપારી સંગઠનોએ આ બંધથી અંતર રાખ્યું છે. બંધના એલાન દરમિયાન દિલ્હી, રાજસ્થાન, હરિયાણા તરફ જતી બસ સેવાને અસર થશે. ખેડૂતો તમામ પાક ઉપર એમએસપી સહિતના અન્ય મુદ્દાઓ માટે બંધનું એલાન આપ્યું છે. બંધ સવારના 7 વાગ્યાથી માંડીને 4 વાગ્યા સુધી ચાલશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો આજે રાતેથી શ્રી હરિકોટાથી અંતરિક્ષ ડોકિંગ પ્રયોગ મિશન સ્પેડેક્સ લોન્ચ કરશે. આ લોન્ચિંગ સાથે જ ભારત સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં એલિટ દેશોની ક્લબમાં સામેલ થઈ જશે. સ્પેડેક્સનો હેતુ ભ્રમણકક્ષામાંથી અવકાશયાન મોકલવાની અને દૂર કરવાની પ્રક્રિયાને દર્શાવવાનો છે. આ લોન્ચિંગ સાથે ભારત આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો ચોથો દેશ બની જશે. ઇસરોનું પીએસએલવી C60 જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 2 ઉપગ્રહો SDXN-01 અને SDX-02ને 476 કિલોમીટરની ભ્રમણકક્ષામાં મૂકશે અને લોન્ચ વ્હીકલ દૂર કરવાનો પ્રાયોગિક નિદર્શન પણ કરશે. આ મિશન અવકાશ સંશોધનમાં ભારતના ભાવિ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ પ્રયાસોમાં ચંદ્રની સપાટી પરથી ખડકો અને માટી લાવવા પ્રસ્તાવિત ભારતીય અવકાશ મથકની સ્થાપના અને ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રીઓ ઉતારવાના પ્રયાસોનો સમાવેશ થશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ સ્પેસ ડોકિંગ ટેકનોલોજીમાં નિપુણતા ધરાવે છે. मैं एक चीज बता दूं कि ये पिछले जो लॉन्च हुए हैं उसमें कहीं ना कहीं इसरो जो है स्पेस साइंस और स्पेस रिसर्च में नया कीर्तिमान और नया इतिहास रहा और दिन ब दिन आगे नई नई खोज करता जा रहा है. जैसे आज का जो मिशन है जो आज लॉन्च किया जाएगा, ये जैसा कि आपने बताया कि यूएस, रसिया और चीन के बाद भारत चौथा ऐसा देश होगा जो स्पेस टेक्नोलॉजी को अंतरिक्ष में लाएगा. और हमारे लिए सबसे बड़ी बात है कि हमने जो गगनयान जो अपना महत्वाकांक्षी स्पेस सेंटर बनाने का है उसमें सब ये एक पहली कड़ी है, समझिए एक पहला कदम है. તો વાત કરીએ મહાકુંભની, તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ માટે તંત્ર અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને એઆઈની મદદથી તેમજ અંડર વોટર ડ્રોનની મદદથી પણ નજર રાખવામાં આવશે. ઉપરાંત 56 સાયબર એક્સપર્ટ ઓનલાઈન જોખમો સામે નજર રાખશે. સાથે જ મહાકુંભમાં દેશ અને દુનિયામાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવી શક્યતાને આધારે સંપૂર્ણ વ્યવસ્થાને આકાર આપવામાં આવ્યો છે. ત્યારે મહાકુંભમાં વિદેશના સંતોનું આગમન પણ શરૂ થઈ ચૂક્યું છે. વિદેશી સંતો અને શ્રદ્ધાળુઓ સનાતન સંસ્કૃતિ સાથે વૈશ્વિક શાંતિ માટે હવનમાં પણ સામેલ થશે. અહીં ટેન્ટ સિટી સાથે અત્યાધુનિક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.
कि 2013 में जो कुंभ हुआ था, महाकुंभ हुआ था, उसकी अपेक्षा लगभग सारी व्यवस्थाएं हम लोगों ने डबल किया है। जैसे उदाहरण 1.5 से डबल किया है। जैसे 2013 के महाकुंभ में सिर्फ 30,000 32,000 हेक्टेयर में पूरा महाकुंभ का क्षेत्र हुआ करता था, इस बार 40,000 के क्षेत्र में हो रहा है। हवन, ध्यान, इसमें विशेष रूप से अपने अपने कार्य के अनुसार कार्य करते हैं और नित्य ये लोग हवन करते हैं। अब जब कुंभ शुरू हो जाएगा तो इनका डेली रूटीन रहेगा, डे बाय डे अलग अलग शिष्य लोग हवन करेंगे। I came now for Kumbh. This is Sanskar. I just feel it inside. I feel it in my heart. Only Sanatana Dharma. And this is my path. I don't have any ideas about it. It's just my heart. Our ashrams, Guruji's ashram, we have in Russia, in Ukraine, in Europe. Some our groups we have in America. વાત કરીએ સેન્સેક્સની તો કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। બજાર ખુલતાની સાથે સેન્સેક્સ 250 અંક જ્યારે નિફ્ટી 80 અંક તૂટ્યો હતો, જો કે બાદમાં માર્કેટ રિકવર થયા બાદ ફરી તે તૂટ્યું હતું। હાલ સેન્સેક્સમાં 49 અંક ઘટીને 78,649 જ્યારે નિફ્ટી 70 અંક ઘટીને 23,795ની આસપાસ કારોબાર કરી રહ્યો છે। કારોબારીમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ, શ્રીરામ ફાઇનાન્સ, એક્સિસ બેંકના શેર ટોપ ગેનર્સ જ્યારે વિપ્રો, હીરો મોટોકોપ, ભારત ઇલેક્ટ્રોનિક ટોપ લૂઝર્સ રહ્યા હતા। બીજી તરફ કોમોડિટીઝની માર્કેટની વાત કરીએ તો સોના ચાંદીમાં આજે ફ્લેટ કારોબાર જોવા મળ્યો। અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું ગત રાતે 100 વર્ષની વયે નિધન થયું છે। તેઓ સ્કિન કેન્સરથી પીડિત હતા અને તેમના નિવાસસ્થાને જ તેમનું નિધન થયું હતું। જીમી કાર્ટર ભારતની મુલાકાત લેનારા ત્રીજા યુએસ પ્રમુખ હતા। તેમનો કાર્યકાળ 1977થી 1981 સુધી ચાલ્યો હતો। ઉપરાંત વર્ષ 2002માં તેમને નોબેલ શાંતિ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। જીમી કાર્ટરે રાષ્ટ્રપતિ તરીકે તેમજ ત્યારબાદ પણ શાંતિ અને માનવીય કાર્યો માટે ઉત્તમ કાર્ય કર્યું હતું। વર્ષ 1978માં તેમણે ઐતિહાસિક કેમ્પ ડેવિડ સમજૂતીમાં મહત્વનો ભાગ ભજવ્યો, જેણે મધ્ય પૂર્વમાં શાંતિ માટે એક માળખું બનાવ્યું। આ કારણે જ તેમને આંતરરાષ્ટ્રીય શાંતિ, લોકશાહી અને માનવ અધિકારોને આગળ વધારવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। તો રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે। આજે નલિયામાં 6.5 ડિગ્રી ઠંડુગાર રહ્યું, તો ડીસામાં 9.6 ડિગ્રી, ભુજમાં 10.8 તેમજ ગાંધીનગરમાં પણ 10.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો અમદાવાદમાં 13.7 ડિગ્રી અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સુરતમાં 18.2 ડિગ્રી તથા ભાવનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે। રાજ્યના કોઈપણ જિલ્લામાં કોલ્ડ વેવની શક્યતાઓ નથી। ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા ઠંડા પવનોની દિશા બદલાઈને પૂર્વ તરફથી આવવાની સંભાવનાઓ છે, જેથી લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે। જોકે સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના છે। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિકના નિયમ પાલન અંગેની બેઠક મળી હતી, જેમાં હેલ્મેટ ન પહેરનારા તથા રસ્તા પર ગંદકી કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારા લોકોની ઓળખ કરી એફઆઈઆર દાખલ કરવામાં આવશે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે ટ્રાફિક અને શિસ્ત માટે 2025નો ખાસ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, જે સુરતના નાગરિકો માટે સુરક્ષિત અને શિસ્તબદ્ધ પરિવહન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય ધરાવે છે। બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મિટિંગ રાખવામાં આવી, જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય જોઈએ અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સના હોય, ટ્રાફિક સિગ્નલ્સના આપણા સર્કલ્સના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ રોડ માર્કિંગનો એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો ઓર વધારે કામગીરી કરવાને છે અને લગભગ આવનાર સમયમાં અમુક
જગ્યાઓ જો બહુ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના, ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમરેલીના લીલિયાની ટૂંકી મુલાકાત લીધી હતી અને સંઘમાં પધારેલા જૈન મુનિના દર્શન કર્યા હતા. તેમજ સંઘના સુરતના આયોજક શિવલાલ જૈનને અભિનંદન પણ પાઠવ્યા હતા. હર્ષ સંઘવીને અમરેલી એરપોર્ટ ખાતે ભાજપના નેતાઓ તેમજ એસપી સંજય ખેરાતે આવકાર્યા હતા. हम संघ लेके सूरत से निकले हैं. बाद सूरत से हम लोग पालितना आए. पालितना से 23 तारीख का पालितना में नगर प्रवेश हुआ. 24 तारीख को हम लोग दादाजी के ऊपर पालितना यात्रा की और बाद में सीधगढ़ उतर के ये हम लोग गिरनार के लिए प्रस्थान किया है. 1600 यात्री है हमारे संघ में और 80-90 गुरुदेव साधु साध्वी हैं. પશ્ચિમ રેલવે દ્વારા કુંભ મેળામાં જવા માટે વિશેષ 6 વન વે ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં સાબરમતી પ્રયાગરાજ, ભાવનગર ટર્મિનસથી પ્રયાગરાજ તેમજ ઉધના પ્રયાગરાજ અને વલસાડ પ્રયાગરાજ વન વે સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં સ્લીપર કોચ તેમજ જનરલ સેકન્ડ ક્લાસનો સમાવેશ થાય છે. મહેસાણામાં સાંસદ મયંક નાયકે પતંગની દોરીથી લોકોને બચાવવા સેફટી ગાર્ડ લગાવવાનું અભિયાન હાથ ધર્યું છે. આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવશે ત્યારે લોકોને દોરીથી થતી ઈજાથી બચાવવા માટે આ કામ હાથ ધરવામાં આવ્યું છે. સાંસદ મયંકભાઈ નાયકે તોરણવાડી માતાજી ચોકમાં આજે સાંસદ દ્વારા 2 વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા. ગુજરાતની અંદર મહેસાણામાં આ પ્રકારનો કાર્યક્રમ કરવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં આ પ્રયોગ કર્યો છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ઉત્તરાયણ પછી પણ દોરીના જે ગૂંચળા છે, વધેલા ગૂંચળા એ પણ અમે ખરીદવાના છીએ, જેથી કરીને પર્યાવરણને, પશુ પક્ષીને પણ નુકસાન ન થાય. અમારા સાંસદ દ્વારા દરેક પ્રોગ્રામ લોકોની સેવા માટે જ કરવામાં આવી રહ્યા છે અને એ છે હતા જ્યાં સુધી આવા પ્રોગ્રામો કરતા જ રહેશે. આ એક તમારી જિંદગી બચાવવા માટેનો એક અભૂતપૂર્વ પ્રયાસ સાંસદ થકી થઈ રહ્યો છે. તો આપ સૌ મહેસાણાવાસી તમામ લોકો આમાં જોડાઈ સાથ સહકાર આપી સાંસદનો હાથ મજબૂત કરશો અને તમારો જીવ બચાવશો. જામનગરના જામજોધપુર ખાતે સિત્સર ઉમિયા માતાજીના મંદિરે 5 દિવસીય સવા શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. કાર્યક્રમમાં દેશ વિદેશના પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા અને 400 કરોડથી વધુ પાટીદાર સમાજના ઉત્થાનના કાર્યોની નેમ વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં પર્યાવરણ, આરોગ્ય અને શિક્ષણ સહિતના અનેક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવના આયોજનથી અલગ અલગ પ્રોજેક્ટો લીધા છે. ખાસ કરી હરિદ્વાર છે, અયોધ્યા છે, દ્વારકા, સોમનાથ થયા છે, એમાં પણ હજી એક્સપાન્શન છે. શિક્ષણના પ્રોજેક્ટો છે, આરોગ્યનું છે. આ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટો લઈ અને આ મહોત્સવના માધ્યમથી આરોગ્યનું કામ થાય, પર્યાવરણનું કામ થાય, સિંચાઈનું કામ થાય અને તમામ સમાજોને જોડવાનું કામ થાય એવા હેતુથી આ મહોત્સવનું આયોજન કર્યું છે. રાજકોટમાં એક મહિલાના નાકમાં ઉગેલો દાંત દૂર કરવાની સફળ સર્જરી કરવામાં આવી છે. રાજકોટના ENT સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કરે સફળતાપૂર્વક સર્જરી કરીને તે મહિલાને આ સમસ્યાથી છુટકારો અપાવ્યો છે. ડોક્ટર હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે નાકની એન્ડોસ્કોપી અને સિટી સ્કેન કરતાં તેમના જમણા નાકમાં દાંત જેવી રચના મળી હતી, જે ગ્રેન્યુલેશન ટિશ્યુ અને પ્રવાહીથી ઘેરાયેલી હતી, જેને મેડિકલની ભાષામાં એક્ટોપિક ટૂથ તરીકે ઓળખવામાં આવે છે. મહિલાની આ સર્જરી સફળ રહી હતી અને દર્દીને કોઈપણ જાતની તકલીફો વિના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દર્દીની ઉંમર 38 વર્ષ હતી, મહિલા પેશન્ટ હતું અને એમને છેલ્લા 10-12 વર્ષથી શરદી રહેતી હતી
જમણી બાજુનું નાક બંધ થઈ જતું હતું, એની અંદરથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું, માથું અસહ્ય દુખતું હતું. એટલે અમારા પાસે જ્યારે આવ્યા ત્યારે અમે નાકમાં દૂરબીનથી તપાસ કરી અને એવું જાણવા મળ્યું નાકની અંદર કે કંઈક વ્હાઇટ કલરનું સ્ટ્રક્ચર જેવું છે. એટલે અમે સીટી સ્કેન ઓર્ડર કર્યો અને સીટી સ્કેન જ્યારે ઓર્ડર કર્યો અને સીટી સ્કેન થઈને આવ્યો ત્યારે એની અંદર દાંત જેવું એક સ્ટ્રક્ચર દેખાતું હતું. અને ઇક્ટોપિક ટૂથ એટલે જે જગ્યાએ દાંત ઉગવો જોઈએ એની જગ્યાની બદલે બીજે ઉગવો. મેડિકલ લિટરેચર પ્રમાણે વર્લ્ડ વાઇડ આખા વિશ્વમાં હાર્ડલી 50 જેવા કેસ નોંધાણા છે આના, અને બહુ રેર કેસો છે. રાજકોટના ઉપલેટા તાલુકાના પ્રાસલા ગામે રાષ્ટ્રકથા શિબિર શરૂ થઈ છે. 5 જાન્યુઆરી સુધી ચાલનાર શિબિરમાં દેશભરમાંથી 13,000થી વધુ યુવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ શિબિરમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ, નાસા, DRDO દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં વિદ્યાર્થીઓને સવારના સમયે આર્મી દ્વારા સેલ્ફ ડિફેન્સ, પરેડ, ફિઝિકલ ફિટનેસ અંગે માહિતી અને તાલીમ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં જનરલ બક્ષી, પોરબંદર કોસ્ટગાર્ડના DIG પંકજ અગ્રવાલ, પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. इंडियन नेवी का, एयरफोर्स का, इंडियन कोस्ट गार्ड का एग्जीबिशन है. इसके साथ NDRF, RAF, CRPF, BSF का एग्जीबिशंस है. बच्चे यहाँ पर मॉर्निंग 5:30 को वेकअप जगते हैं और 5:30 to 7 PM ये सेल्फ डिफेंस की ट्रेनिंग फोर्स के द्वारा दी जाती है और इंडियन आर्मी इनको अग्निवीर की भी ट्रेनिंग दे रही है. यहाँ पर आने का हमारा सिर्फ एकमात्र उद्देश्य है कि पूरे भारतवर्ष के जो विद्यार्थी हैं, जो युवा वर्ग है, वो एक मुख्य धारा से जुड़े और एक सूत्र में रहें. શિક્ષણ વિભાગ દીવ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં જિજ્ઞાસા વધે તેવા આશયથી 2 દિવસીય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કક્ષાએ ગ્રુપ A અને ગ્રુપ B વિભાગમાં મિડલ તથા સેકન્ડરી શાળાના બાળ વૈજ્ઞાનિકો પોતાના વિસ્તાર મુજબની જરૂરિયાત આધારિત પ્રયોગો રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ જીતનાર બાળ વૈજ્ઞાનિકોને અનુક્રમે 4,000, 3,000 અને 2,000નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દીવના SDM શિવમ મિશ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મેં એક એવા પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે જે ફ્લેમ સેન્સર વડે આગને ડિટેક્ટ કરી અને આગ પાસે જાય છે તથા તે આગની ઉપર પાણીનો છંટકાવ કરી અને તેની ઉપર નિયંત્રણ લાવે છે. આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે ઘણી જગ્યાએ એવા અકસ્માત થતા હોય આગને લગતા, તો તેના દ્વારા માણસોનું જીવન બચાવી શકાય છે. જેનો વિષય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, અને તેના પેટા વિભાગોમાં 7 વિભાગો છે, જેવા કે ફૂડ, હેલ્થ એન્ડ હાઇજીન, ટ્રાન્સપોર્ટ એન્ડ કોમ્યુનિકેશન, मैथमेटिक्स मॉडल, वेस्ट मैनेजमेंट, डिजास्टर मैनेजमेंट, रिसोर्स मैनेजमेंट एंड नेचुरल फार्मिंग. आवा विषयोने अंतर्गत विद्यार्थीओए 54 कृतिओ मूकेली છે. વડોદરાના સમાજ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે 4th ઓપન ગુજરાત પ્રેસિડેન્ટ કપ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં પોઈન્ટ ફાઇટ, લાઇટ કોન્ટેક્ટ અને કિક લાઇટ સ્પર્ધામાં ઉંમર અને વજનની કેટેગરી મુજબ તમામ સ્પર્ધકોએ ભાગ લઈને સર્વોપરિતા સાબિત કરીને ટ્રોફી જીતી હતી. આ સ્પર્ધામાં 8 જિલ્લામાંથી 150 જેટલા કિક બોક્સરોએ ભાગ લીધો હતો. પૂરા ગુજરાતથી અલગ અલગ ડિસ્ટ્રિક્ટના ખેલાડીઓ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, અને આ ટુર્નામેન્ટ એક પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે કે જ્યાં છોકરાઓ એમનું ઉત્તમ પ્રદર્શન કરીને એક સારું એવું એમનું પરફોર્મન્સ અહીંયા આપી શકે. અને આ વખતે સ્પેશિયલી એક ટીમ ઇવેન્ટ રાખવામાં આવી છે. ટીમ ઇવેન્ટમાં અલગ ટીમ્સ દ્વારા એમાં પાર્ટિસિપેટ કરાયું છે, તો એક આકર્ષણનું કેન્દ્ર આ બન્યું છે. ઓલ ઓવર ગુજરાતના પાર્ટિસિપેન્ટ્સ આમાં પાર્ટિસિપેટ કરે છે. મેં 4 ફાઇટ રમીને મારે ચેમ્પિયન ટ્રોફી હાસિલ કરી છે, જેના પર મને બહુ જ સારું લાગે છે, કારણ કે હું બહુ જ મહેનત કરી છે અને મારો કમબેક આવ્યો છે. તો દર્શક મિત્રો, આજે જિંદગી કેફેમાં 2025ની નવી આશા કેન્સર વેક્સિન વિષય પર ચર્ચા કરવામાં આવશે.
રશિયા દ્વારા શોધવામાં આવેલી કેન્સર વેક્સિન વિષય પર ચર્ચા કરવા માટે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડોક્ટર અભિનવ જૈન અને જેનેટિક્સ એક્સપર્ટ ડોક્ટર હર્ષ શેઠ ખાસ ઉપસ્થિત રહેશે. અને આ કાર્યક્રમ ફોન ઇન લાઈવ છે, એટલે તમે તમારા પ્રશ્નો પણ આ કાર્યક્રમ અંતર્ગત પૂછી શકો છો. તો જોવાનું ભૂલતા નહીં જિંદગી કેફે બપોરે 3:30 વાગે દૂરદર્શન પર. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.